નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 9 આંતરિક વેપારમાં આપણે આગળ વધીએ. તો એની અંદર આપણે છૂટક વેપાર વિશે જોયું. હવે છૂટક વેપારના કેટલાક પ્રકાર છે. હવે પ્રકાર કઈ રીતે પડે છે? તો પહેલું એની અંદર છે ફરતી દુકાનો, બીજું છે સ્થાયી દુકાનો અને ત્રીજું અન્ય પદ્ધતિઓ. તો ફરતી દુકાનોની અંદર શું શું આવે? આજે આપણે એટલું જોશું કે ફેરિયા વેપારી છે, કામચલાઉ વેપારી છે, નિશ્ચિત દિવસ વેપારી એટલે કે ગુજરી કે હાટ આપણે હોય કે આપણે એમ કહીએ રવિવારી ભરાણી છે, બરાબર. તો એ જે વસ્તુ જે છે એ તમારી ફરતી દુકાનની અંદર આવશે. શેરી વિક્રેતા. પછી સ્થાયી દુકાનોની અંદર મોટા પાયા પરના છૂટક વેપારી અને નાના પાયા પરના, જે નાની નાની દુકાનો આપણી શેરીમાં ગલીઓમાં હોય એ નાના પાયા પરના છૂટક વેપારી થયા. અને એની સાથે મોટા પાયા પરના છૂટક વેપારીની અંદર ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝ સુપરમાર્કેટ અને શોપિંગ મોલનો સમાવેશ. આ બધું આપણે જોવાનું જ છે, બરાબર. એટલે અત્યારે કહેતી નથી. પછી છે અન્ય પદ્ધતિઓ. તો એની અંદર સ્વયં સંચાલિત વેચાણ યંત્રો એક એ નવો કોન્સેપ્ટ છે. બીજું છે ટેલી માર્કેટિંગ, જે ટેલિવિઝન દ્વારા થાય, અને ઇન્ટરનેટ માર્કેટિંગ, ઓનલાઈન જે ટ્રેડિંગ થાય એ. તો આટલી વસ્તુ છૂટક વેપારના પ્રકારની અંદર આપણે આપી શકીએ. પહેલું આજે આપણે એક જોવાનું છે ફરતી દુકાનો. એમાં જે પહેલું છે ફેરિયા. ફેરિયાઓ માલ લઈને ગ્રાહકને જુદા જુદા સ્થળે, જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ માલ વેચતા હોય. આજે આપણે નાની નાની જે વસ્તુઓ ચાસું ઓલા ચન્ના ચોર ને એ બધું હોય છે, તો એ જે વ્યક્તિ લઈને ફરતો હોય, અથવા તો રેલવે સ્ટેશને કે તમને બસ સ્ટેશને કે ઘર પાસે કે એવી ઘણા બધા ફેરિયાઓ તમને જોવા મળતા હોય કે જ્યાં ઊભા રહી અને એ લોકો માલ વેચતા હોય પોતાનું. સામાન્ય રીતે વર્તમાનપત્રો હોય, બરાબર, એની અંદર કે જે તમને બેઠેલા હોય કે ત્યાંથી તમે વર્તમાનપત્રો, શાકભાજી હોય, ફળ હોય, તેમજ ઘર વપરાશી નાની એવી નાની મોટી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે આવા ફેરિયાઓ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપે. આજે રેકડી રાખીને માણસ ઊભો હોય ને એની પાસેથી તમે કોઈ વસ્તુ લેવા જાઓ ને તો એ તમને દુકાન કરતાં સસ્તી પડતી હોય છે, બરાબર. કારણ કે તેમની પડતર અને અન્ય ખર્ચા ઓછા હોય. આજે એને કોઈ દુકાનનું ભાડું કે દુકાનનો ખર્ચ મેન્ટેનન્સ ભોગવવાનું ન આવતું હોય, એટલે એને એ પ્રકારે અને બીજા પણ પડતરના ખર્ચા ઓછા હોય, એટલે એ વ્યક્તિ તમને સસ્તામાં માલ આપી શકે. એટલે ફેરિયા એટલે ખબર પડે આપણને કોને આપણે ફેરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. પછી છે કામચલાઉ વેપારી, કે ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે તેને કામચલાઉ વેપારી કહે. જેવા કે મેળામાં માલ વેચતા વેપારીઓ. મેળો ભરાય ત્યારે એની અંદર જેટલા બધા સ્ટોલ નાખેલા હોય, તો એ શું થયું, કોઈ ચોક્કસ પ્રકારના મોસમ કે આપણે જ્યારે એ આવે તહેવાર, બરાબર, ત્યારે એ મેળાનો જ્યારે મેળો જ્યારે રાખેલો હોય ત્યારે એ મેળાની અંદરના સ્ટોલ જે હોય એ બધા એ મેળો હોય ત્યારે જ એવી રીતે સ્ટોલ નખાતા હોય. ઉત્તરાયણ પર પતંગ દોરા વેચનાર, દિવાળીમાં દારૂખાનું એટલે કે ફટાકડાને એ બધું વેચનાર, તથા વિવિધ મોસમમાં રેઇનકોટ છે, છત્રી છે, ચોમાસું હોય તો રેઇનકોટ છત્રી વેચનાર હોય, કે પછી શિયાળો હોય તો ગરમ કપડાં વેચનાર વેપારી હોય. આ બધા જે છે એ બધા કેવા છે કે કામચલાઉ છે, કે જે તે ચોક્કસ પ્રકારના કોઈ પ્રસંગ, ચોક્કસ પ્રકારના કોઈ તહેવાર કે ચોક્કસ પ્રકારના કોઈ મોસમના ગાળામાં જ એ લોકો આવતા હોય છે, બરાબર. એના સિવાય એ લોકો કામ કરતા, એના સિવાય એ લોકો આવી કોઈ ચોક્કસ જગ્યાએ આવીને વેપાર કરતા હોતા નથી. એટલે એ લોકો કરતા હોય પણ પછી કાંઈ બીજું કામ કરતા હોય, કેવી રીતે. એટલે કામચલાઉ વેપારી આને તમે કહી શકો છો. પછી છે નિશ્ચિત દિવસના વેપારી. કેટલાક શહેરોમાં, નગરમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે, આજે મેં તમને કીધું એમ શનિવારી કે રવિવારી ભરાય, તો એ શું થયું, રવિવારના દિવસે જ, શનિવારના દિવસે જ. તો આ ચોક્કસ પ્રકારના કોઈ દિવસે કે મહિનાના દિવસે કે અઠવાડિયાના દિવસે અને નિશ્ચિત જગ્યા ઉપર એક એવું ચોક્કસ બજાર ભરાય કે જ્યાંથી આપણે ઘણી વખત માણસો લઈ આવતા હોય વસ્તુ, કે ત્યાંથી તમને જો એવું સસ્તું જૂનું નવું બધું એમાં સસ્તું મોંઘું બધું મળતું હોય, જેમાં ઘણા બધા વેચનારાઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવતા હોય છે. આવું બજાર આખો દિવસ ચાલે છે. સવારથી નખાણું હોય તો સાંજ સુધી એ ચાલુ હોય, કારણ કે એ દિવસ અઠવાડિયાના એક દિવસ કે મહિનાના કોઈ પર્ટિક્યુલર દિવસ માટે જે નખાતું હોય, બરાબર. એટલે એને ગુજરી કે હાટ કહેવામાં આવે છે. મોસ્ટલી બધાને આનો અનુભવ હશે.
અને ડી શેરી વિક્રેતા, એ પણ આપણને ખબર જ છે કે શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને તેની આજુબાજુમાં રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુ ખરીદે છે. દાખલા તરીકે શાકભાજી ફળ, આજે આપણે બજરંગવાડી એરિયા તો બજરંગવાડી એરિયામાં જે શાકભાજીવાળા રેકડી લઈને ઊભા હોય, બરાબર, કે પછી જે આ બધા ફળવાળા ઊભા હોય, તો એ બધા શું છે, એ શેરી વિક્રેતા કહેવાય. કે ચોક્કસ પ્રકારની કોઈ ફૂટપાથ કે શેરીના આજુબાજુમાં એ લોકો હોય અને ત્યાંની આજુબાજુના શેરીના, પોળના કે સોસાયટીના ગ્રાહકો એ વસ્તુ ખરીદતા હોય, બરાબર. ફેરિયામાં ને શેરી વિક્રેતામાં ફેર એટલો, શેરી વિક્રેતામાં મોસ્ટલી આ શાકભાજી, ફળના ને એવા વેચનારનો સમાવેશ થાય, જ્યારે ફેરિયાની અંદર તો જે આ છાપા છે એ બધી વસ્તુ કે એવી નાની મોટી ઘણી બધી વસ્તુ કે જેને એ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપતા હોય એવા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન અને બધે તમને જોવા મળતા હોય. તો આજે છે આટલું આપણે ફરતી દુકાનો કે જે કોઈ જગ્યાએ સ્થિર નથી. કાલે આપણે સ્થિર દુકાનોનું જોશું, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આભાર. થેન્ક યુ.